વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આશુ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઘેલા સોમનાથ. આપણે વેરાવળ સોમનાથ આપણે જઈ આવ્યા અને હવે ઘેલા સોમનાથનો વારો આવ્યો છે. શ્રાવણ મહિનાના પાવન માસ ઉપર આપણે દર્શન કરવા જઈએ છીએ સોમનાથ દાદાના. તો મારી સાથે છે જેડી આહિર જો વ્લોગિંગ કરે છે મિત્રો ફરીથી અને માવજીભાઈ કાનાણી. હા ભાઈ માવજીભાઈ કેમ છે? જય માતાજી. જય માતાજી. માતાજી હવને હાજર નરવા રાખે. આ બધાને હાજર નરવા રાખે, બધાની મનોકામના પૂર્ણ કરે. એક ભાઈ મને કહેતો હતો કે તમારે કેટલા દીકરા? મેં કીધું તમારા ગરીબ માણસ હું હોય 7-8 છોકરા હોય. તો આપણે જો આ ખંભાળા વાળા રોડે ચડી ગયા છીએ ને અહીંથી ઘેલા સોમનાથ જ જવાનું છે, અહીંથી સીધું. પછી આપણે જો ટાઈમ રહેશે તો બીજી ઓલી પાંડવોની ગુફા ને એ બધું છે તો ત્યાં જાશું. પણ અત્યારે આપણે સીધું પેલા ઘેલા સોમનાથ જઈ આવીએ, દર્શન કરી આવીએ. I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. તમને દેખાય એવી કંકુવર્ણી ભોમકા જ ને, એ કંકુવર્ણી ભોમકા ને સર્વો ચાલે માં એ નરપટાધર નીપજે એવો દેવગો પાંસાળ. જય હો જય હો. વાહ વાહ દાદા વાહ. અરે અરે પંસાળની ધરતી હો ભાઈ. જય હો કાંઈ ઘટે નહીં બાપ. I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you want. તો વેલકમ દોસ્તો. હવે અત્યારે આપણે ઘેલા સોમનાથ ખાલી અહીંથી 2 કિલોમીટર રહ્યું છે. કેટલું 2 કિલોમીટર નથી દાદા? 2 કિલોમીટર થી આ હામું દેખાય. હામું દેખાય છે. આ હામું સોમનાથ જો ભાઈ હાલો હામું દેખાય ની ઘેલા સોમનાથ જ છે. તો આપણે 5 મિનિટ અહીંયા બ્રેક ઘડીક વાર લીધી આપણે છે. બોલો શું છે ઓઇલ બળી ગયું હતું ને એટલે પગ થોડોક આમ દુખવા માંડ્યા હતા એટલે 5 મિનિટ રેસ્ટ કર્યો છે. તો યુ કાકા કેમ છે? મજા ને? જય ભોળાનાથ, જય જય સોમનાથ મહાદેવ ભોળિયાની જય હો. શ્રાવણ મહિનાના પાવન દિવસોમાં અમે આ 2 શિવલિંગના દર્શન કર્યા. જય હો જય એક હો. તો વેરાવળ સોમનાથ ને આ ઘેલા સોમનાથ. તો આપણે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, ખૂબ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે. તો હાલો આપણે ઘેલા સોમનાથ એટલે આપણી પાસે ટાઈમ છે હજી. આપણે ગુફાઓ પાંડવોની ગુફાઓમાં પણ જવાનું છે. હા એટલે હાલો પેલા દર્શન કરી લઈએ ને પછી આપણે જઈએ ગુફાઓમાં. દાદા ચાંદલો કરવા આવ્યા છે. મહાદેવ દાદા
કા એમ તમારે શું નાખવાના મેમ આવી બે દઈ દીધા 300 મેં આપ્યા 500 માં આવ્યા બહાર નીકળી હોય કાકા જો હા નમસ્કાર I know you're scared, you wanna hide away sometimes. I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. તો આ ગેલા સોમનાથના પૂજારી સાથે આપણે ચા પીએ છીએ આપણા સંબંધી છે દર્શન કરી લીધા છે અને હવે હું તમને જે દેખાડું છું એ પાછળ જે મારી પાછળ દેખાય છે રૂમ છે અહીંયા રહેવા માટે કોઈ યાત્રિકો અહીંયા આવ્યા હોય એસી નોન એસી રૂમ જોતા હોય તો અહીંયા મળી રહે જો આ બધા રૂમ છે એસી નોન એસી બધાની અલગ અલગ પ્રાઇસ છે અહીંયા જો આ બધા રૂમ છે અને આ પાછળ દેખાય એ ભોજનાલય છે અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે અને આ રૂમ છે તો બધા આ છે મિત્રો અહીંનું અન્નક્ષેત્ર
જો ઘેલા સોમનાથ ભોજનાલય છે. અહીંયા ભોજન પણ બધાને વ્યવસ્થા છે, બપોરે અને સાંજે યાત્રિકોને અને રહેવા માટે વ્યવસ્થા છે. આ છે અહીંયા શહીદ થયેલા શહીદોનું સ્મારક. અલગ અલગ જે શહીદ 4 અહીંયા પાળિયાનું નામ લખેલું છે. એમાં પહેલું છે વેજલજી ભટ્ટ છે, પછી બીજા છે હીરા ગગજી છે, ત્રીજું ઘેલા વાણિયાનું છે અને ચોથું મેહુર ભરવાડનું છે. તો જો અહીંયા જે તે સમયે એના પોતાનું ત્યાગનું બલિદાન કરી અને પોતાને જીવ જોખમમાં મૂકી અને આ લોકો અહીંયા શહીદ થઈ ગયા છે. જો આ શહીદ સ્મારક છે. હેલો ગાઈસ, આપણે દર્શન કરી લીધા છે, બધું થઈ ગયું છે કામ આપણું બધું. અને માવજીભાઈ જો હાથમાં દોડો લઈને દોડો ખાય છે. મકાઈ ઉપર આવે છે. બધું કરો. અમે આનંદ કરી દીધી. ગરીબ કાકાની બધા આમ બીજી વસ્તુ લેવા ગયા છે. આ બધો નજારો છે જો અહીંનો. ચાલુ કરો. તો દોસ્તો, આપણે અત્યારે ઘેલા સોમનાથ દર્શન કરી લીધા. મેળાનો તમને વ્યૂ દેખાડ્યો. મેળો હજી ચાલુ નથી થયો, 7મ 8મ ઉપર ચાલુ થવાનો છે. તો આપણે બધા વ્યૂ તમને દેખાડ્યા. ત્યાં જે કાંઈ પણ વસ્તુ મળતી હોય આ બધી વસ્તુ. તો હવે આપણે આ વિડીયો અહીંયા જ સુધી અહીંયા એન્ડ કરી દઈએ છીએ. બરાબર, મળીએ આપણા નવા વ્લોગમાં. ત્યાં સુધી મહાદેવ હર. શ્રાવણ મહિનાના પાવન પર્વ ઉપર આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તો ચાલો, મહાદેવ. મળીએ.